મારી ગોંડલ ચોકડી પિતૃકૃપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવું છું. મારામાં ચાલતી તમામ બસને આથી 10 વર્ષ થયા છે, સતત ચાલુ જ છે. કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ને ટોલ નાકું ફ્રી, નકર ડ્રાઈવરને મારવાના, બસ સળગાવી દેવાની, બસના કાચ ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ 9 વાર ફરિયાદ મેં કરેલી. વારંવાર મેહુલસિંહના માણસો તરીકેની ફરિયાદ લે, મેહુલસિંહના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી. મારી બસ સળગી ગઈ, આજ દી સુધી આરોપી મળેલ નથી. અને અધ્યાય હમણાં છેલ્લે મારી સોપારી આપવામાં આવેલી, એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી. માલવીનગરમાં 11 વાગ્યાનો ગયો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં. અને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેહુલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી. પછી એમાં સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની ક્રાઇમ બ્રાન્ચને તમામ ટ્રાન્સફર કરેલી છે. અને અમે 9 ગુનામાં તો અમારા સમક્ષ અમારી હાજરીમાં થયા, એ 9 ગુના મેં રજૂ કર્યા કે 9 ગુનામાં જે તોમતદાર છે તમામને તમે પૂછો આજની તારીખે માતૃત્વમાં નોકરી કરે છે. ફટ લઈને બાયણું ખુલી જાય, મિનિસ્ટરની ગાડી આવતી હોય એમ. તમામ પ્રકાર લુખાગીરી બસ સ્ટેન્ડ પાસે જાઓ તો તમામ વેપારીઓ ત્રાહિમામ છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે એના માણસો લુખાતા તો એટલે આંટા મારતા હોય, કોઈ પણ ફરિયાદ કરે એની સાથે ઝઘડો કરે છે. માટે હું બહાર આવ્યો છું. અને આ રીબડા નામના જનુની સ્વભાવના ધરાવતા રીબડા નામના અનુઋષિભાઈ ભત્રીજા, એના ભત્રીજા છે, અને એનું બેકઅપના નામ વટાવે છે ગમે ત્યાં. એ અનુઋષિભાઈનું કાલે ભલામણ એવી આવી કે મારું હું કેવું છો નહીં, તો આપ ન હોય તો સમાજની દ્રષ્ટિએ હું આપને કહું કે આપ સમાજના આગેવાન છો, તો સમાજની રૂએ તમે 1 મહિનાથી તપાસ કરી શકો. તમે જૂનાગઢમાં એક ફોન કરો તમને ખબર પડી જાય કે લાલાએ સોપારી લીધી છે કે નહીં. બીજી સાચું કે મેહુલસિંહ સાચા છે. મારી બસ સળગી ગઈને 1 વર્ષ થયું, તો 1 વર્ષમાં તમે તપાસ નહીં કરી સમાજના આગેવાન તરીકે.